કેમ છો બાળકો? મજામાં ને? કૌશલ વિદ્યા ભવન તરફથી હું વૈશાલી પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય વિજ્ઞાન એમાં અભ્યાસ કરીશું. તમને બધાને ખબર છે કે 8મા પ્રકરણની અંદર આપણે અગાઉના વિડીયોની અંદર તફાવત અને કારણ જોઈ ગયા છીએ. હવે આજે આપણે આ જ પ્રકરણના લાંબા પ્રશ્નોનો અભ્યાસ કરીશું. ફટાફટ રેડી થઈ જાઓ. ઓકે, પ્રશ્ન છે, નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો. આપણે લખીશું પણ સાથે સાથે સમજવાનું પણ છે. બરાબર? તો ચાલો જોઈએ પ્રશ્ન નંબર 1. કોષની શોધ સમજાવો. આમ તો આપણે જ્યારે ભણ્યા હતા ને ત્યારે શીખી જ ગયા છે, પણ કોષ કોણે શોધ્યો હતો, કેવી રીતે શોધ્યો હતો, તો એના વિશે જોઈ લઈએ કે ઈસવીસન 1665માં રોબર્ટ હુકે બૂચનો પાતળો છેદ લઈ સામાન્ય વિપુલ દર્શકની મદદથી અભ્યાસ કર્યો. એટલે એમણે એક નાનું બૂચ એ લીધું અને એનો એ પાતળો આડો છેદ કર્યો અને ત્યારબાદ એને વિપુલ દર્શક નામના સાધનની મદદથી એમણે એની અંદર ઓબ્ઝર્વેશન કર્યું. તો તેઓએ બૂચના છેદમાં અનેક નાના ખાના, વિભાજિત ખંડો એટલે કે નાના નાના અલગ અલગ ભાગો જેવી રચના જોઈ. અને આ ખાના મધપૂડાની જે મધમાખીના જે મધપૂડા હોય ને એ મધપૂડાના ખાના જેવા જ હતા. તેમણે જોયું કે પ્રત્યેક ખાના એકબીજા સાથે દિવાલ વડે અલગ પડેલા હતા. એટલે એક ખાનું અને બીજા ખાના વચ્ચે જાણે એક ઓરડો અને બીજા ઓરડા વચ્ચે કેવી એક દિવાલ હોય, એ જ રીતે એમણે આની અંદર પણ જોયું. હવે આજે રોબર્ટ હુક જે હતા એમણે આ પ્રત્યેક એક નાના ખાનાને કોષ નામ આપ્યું. તમે અહીંયા આકૃતિમાં પણ જોઈ શકો છો. મિત્રો, તમે કદાચ મધપૂડો તો જોયો જ છે ને, તો એની અંદર કેવી રચના કે એક ભાગ, બીજો ભાગ અને એ ભાગ અને એક ભાગ અને બીજા ભાગ વચ્ચે જે નાનું લેયર હોય પતલું, જાણે કે એક સરસ મજાની દિવાલ હોય, એવી રચના એમણે જોઈ. કોણે? કે રોબર્ટ હુકે. ક્યારે? તો કે ઈસવીસન 1665માં. બરાબર? અને આ રીતે એમણે કોષની શોધ કરી. મિત્રો, આ પ્રકારનો પ્રશ્ન તમને એક્ઝામમાં એવી રીતે પણ પૂછી શકાય કે કોષની હિસ્ટ્રી અથવા તો એનો ઇતિહાસ જણાવો. તો એની અંદર પણ તમે આ રીતે જવાબ આપી શકો છો. બરાબર? સમજાયું? ચાલો હવે આપણે બીજા પ્રશ્નની ચર્ચા કરીએ કે કોષની સંખ્યાને આધારે સજીવના પ્રકાર સમજાવો. કોષની સંખ્યાના આધારે સામાન્ય રીતે સજીવના 2 પ્રકાર છે. એક કોષી સજીવ અને બીજું છે બહુકોષી સજીવ. એક કોષી સજીવની જો વાત કરીએ તો એક જ કોષના બનેલા સજીવોને એક કોષી સજીવ કહે છે. એની અંદર કોષોની સંખ્યા ફક્ત અને ફક્ત એક જ હોય છે. ફોર એક્ઝામ્પલ જોઈએ તો અમીબા, પેરામિશિયમ અને બેક્ટેરિયા જે એક કોષી સજીવ છે. હવે આપણે બહુકોષી સજીવની વ્યાખ્યા જોઈએ તો એકથી વધારે કોષોના બનેલા શરીર ધરાવતા સજીવોને બહુકોષી સજીવો કહે છે. આ બહુકોષી સજીવોમાં એક કરતાં વધારે કોષો આવેલા હોય છે, જેને બહુકોષી સજીવ કહેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ જોઈએ તો મનુષ્ય, વનસ્પતિ. આ પ્રાણીઓ એટલે કે આપણે પોતે અને વનસ્પતિઓ પણ બહુકોષી સજીવ છે. બરાબર? મિત્રો, અહીંયા એક ખાસ નોંધવાનું છે કે કોષોની સંખ્યાના આધારે વિભાગ પાડ્યા છે. બરાબર? સમજાયું? આ થયો આપણો બીજો સવાલ. હવે આપણે ત્રીજા સવાલની વાત કરીએ. ત્રીજો સવાલ છે, કોષ કેન્દ્રના આધારે કોષની સમજૂતી આપો. મિત્રો, અહીંયા આપણે કેન્દ્રના આધારે આપણે સમજૂતી આપવાની છે અથવા તો એના પ્રકાર વિશે જોવાનું છે. તો કોષ કેન્દ્રના આધારે કોષના 2 પ્રકાર છે. પહેલું છે આદિકોષ કેન્દ્રી કોષ અને બીજું છે સુકોષ કેન્દ્રી કોષ. હવે આપણે આદિકોષ કેન્દ્રીની વાત કરીએ તો તેમાં કોષ કેન્દ્ર સુયોજિત હોતું નથી, એટલે કે સારી રીતે વિકાસ પામેલું હોતું નથી. એમાં કોષ કેન્દ્ર દ્રવ્ય, કોષ રસને અલગ કરતું કોષ કેન્દ્ર પટલ પણ આવેલું હોતું નથી. આ પ્રકારના કોષોવાળા સજીવો આદિકોષ કેન્દ્રી સજીવ તરીકે ઓળખાય છે.
સામાન્ય રીતે એના ઉદાહરણ જોઈએ તો બેક્ટેરિયા અને નીલહરિત લીલ જે આદિકોષ કેન્દ્રી કોષ ધરાવે છે. મિત્રો અહીંયા એક તો કોષ કેન્દ્ર વિકસિત થયેલું નથી. કોષ કેન્દ્ર દ્રવ્ય, કોષ રસ, કોષ કેન્દ્ર પટલ વગેરે પણ આવેલા હોતા નથી. બરાબર, આ ખાસ ધ્યાન રાખવું. ત્યારબાદ સુકોષ કેન્દ્રી કોષની વાત કરીએ તો તેમાં સુયોજિત કોષ કેન્દ્ર આવેલું છે, એટલે કોષ કેન્દ્ર સારી રીતે વિકાસ પામેલું હોય છે. કોષ કેન્દ્ર રસ અને કોષ રસને અલગ પાડતું કોષ કેન્દ્ર પટલ આવેલું હોય છે. કોષ કેન્દ્ર રસમાં કણાભસૂત્ર, ગોલ્ગીકાય, રંજક કણ વગેરે અંગિકાઓ આવેલી હોય છે. આ પ્રકારના કોષોવાળા સજીવો સુકોષ કેન્દ્રી સજીવ તરીકે ઓળખાય છે. સામાન્ય રીતે એના ઉદાહરણની જો વાત કરીએ તો મનુષ્ય, મરઘી, શાહમૃગ, ઉંદર વગેરે સુકોષ કેન્દ્રી કોષના ઉદાહરણ છે. ચલો મિત્રો, હવે આપણે ચોથા પ્રશ્નની વાત કરીએ. ચોથો પ્રશ્ન છે, પેશી, અંગ અને તંત્રનું આયોજન કેવી રીતે થાય છે? વનસ્પતિ અને પ્રાણીમાં અંગ વડે થતા વિશિષ્ટ કાર્યોના ઉદાહરણ આપો. ચાલો જોઈએ. પેશીનું આયોજન નિશ્ચિત કાર્ય કરતા કોષોના સમૂહથી થાય છે, એટલે ચોક્કસ કામ કરવા માટેના પેશી એક ગ્રુપ, બરાબર, એનું આયોજન એક ગ્રુપ દ્વારા થતું હોય છે. વિવિધ પેશીઓના સંગઠનથી અંગોનું આયોજન થાય છે, જેમાં પેશી ખરેખર કોષોથી બનેલી હોય છે. એટલે અલગ અલગ પ્રકારની પેશીઓ ભેગી થઈને એક અંગ બનતું હોય છે. અને પેશી શેની બનેલી હોય છે? તો કોષોની બનેલી હોય છે. બરાબર. ત્યારબાદ ચોક્કસ કાર્યો કરતા અંગોના સંગઠનથી તંત્રનું આયોજન થાય છે. આમ સજીવોમાં કોષોથી પેશી બને, પેશીથી અંગ અને અંતે તંત્રનું આયોજન થાય. એટલે મૂળ શું આવ્યું અહીંયા? કોષ. ઘણા બધા કોષો ભેગા થઈ પેશી બને છે. એક કરતાં વધારે પેશી બની એક અંગ બને છે ને ઘણા બધા અંગો ભેગા મળીને એક તંત્ર. બરાબર. પ્રાણીઓમાં કોઈ તંત્રના અંગો અલગ અલગ કાર્ય કરતા હોય છે. એટલે મનુષ્ય પ્રાણીઓમાં કોઈ પણ પ્રાણીઓમાં અલગ અલગ કામ કરવા માટેના અલગ અલગ અંગો આવેલા હોય છે અને દરેકનું કાર્ય પણ અલગ અલગ હોય છે. દાખલા તરીકે પોષણ કાર્ય માટે પાચન તંત્રના અંગો જેમ કે પાચન, અભિશોષણ, સ્વાંગીકરણ કાર્ય કરતું હોય છે. એવી રીતે વનસ્પતિના મૂળ દ્વારા પાણી અને ખનિજ ક્ષારોનું શોષણનું જ્યારે પર્ણ દ્વારા પ્રકાશ સંશ્લેષણની ક્રિયાથી ખોરાકનું નિર્માણ કરવાનું કાર્ય કરવામાં આવતું હોય છે. બરાબર. ઇન શોર્ટ આપણે એવું કહી શકીએ કે દરેક કાર્ય કરવા માટે દરેક અંગ પર્ટિક્યુલર વર્ક કરતું હોય છે. બરાબર. આપણે આપણા પોતાના શરીરની જો વાત કરીએ તો આંખ જોવાનું કામ કરે છે, કાન સાંભળવાનું કામ કરે છે, મોં તો આપણા ખોરાકનું ને બધું કામ કરે છે. હવે ખાલી એક પાચન તંત્રની વાત કરીએ તો એની અંદર કેટલા બધા અંગો, જેમ કે આપણા મોંથી લઈને જીભ, દાંત, અન્નનળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું, આમ ઘણા બધા અંગો ભેગા થઈ ગયા અને એક સરસ મજાનું તંત્ર બનતું હોય છે. બરાબર. ખ્યાલ આવ્યો? ચાલો હવે આપણે પાંચમા સવાલની ચર્ચા કરીએ. પાંચમો સવાલ છે કે કોષના કદમાં વિવિધતા સમજાવો. હવે કદની અંદર વિવિધતા કોના? તો કે કોષના. જોઈએ તો કોષના કદમાં વિવિધતા જોવા મળતી હોય છે. કઈ કઈ? તો સજીવોમાં કોષનું કદ 1 મીટરના 10 લાખમાં ભાગ જેટલું સૂક્ષ્મ હોઈ શકે છે. 1 મીટરનો 10 લાખમો ભાગ, આટલું નાનું એનું કદ હોઈ શકે છે. મોટા ભાગના કોષો કદમાં સૂક્ષ્મ હોય છે, એટલે કે ઘણા બધા નાના હોય છે. તે નરી આંખે જોઈ શકાતા નથી. આપણે ઇઝીલી એને આપણા નેક્ડ આઈઝથી જોઈ શકતા નથી. એને જોવા માટે, એનું અવલોકન કરવા માટે આપણે હંમેશા સૂક્ષ્મદર્શક યંત્રનો જ ઉપયોગ કરવો પડતો હોય છે. કેટલાક કોષ સેન્ટીમીટર જેટલા લાંબા પણ હોય છે. દાખલા તરીકે પ્રાણીઓની અંદર આવેલા ચેતાકોષો અને સ્નાયુ કોષો જે એકદમ લાંબા હોય છે. આગળ જોઈએ તો
એસિટોબ્લ્યુલેરિયા લીલનો એક કોષ છે જે 10 સેન્ટીમીટર લંબાઈ ધરાવતો હોય છે. ત્યારબાદ સૌથી નાના બેક્ટેરિયલ કોષનું કદ 0.1થી 0.5 માઇક્રોમીટર જેટલું પણ હોય છે. સૌથી મોટો કોષ સહમૃગનું ઈંડું, જેનું કદ 170 મિલીમીટરથી 130 મિલીમીટર જેટલું છે. બરાબર. આગળ જોઈએ તો કોષનું કદ સજીવના કદ સાથે કોઈ પણ જાતનો સંબંધ ધરાવતું નથી. એટલે કે કોઈ સજીવ બહુ મોટો છે જેમ કે હાથી અને કોઈ સજીવ નાનો છે જેમ કે કીડી, મંકોડા, તો દરેકની અંદર કોષનું સાઇઝ તો સરખી જ હોય છે, ભલે ને પછી હાથી મોટો હોય અને કીડી નાની હોય. બરાબર. ત્યારબાદ કોષના કદનો સંબંધ તેના કાર્યો સાથે હોય છે. જુદા જુદા કાર્ય કરતા કોષોના કદ જુદા જુદા હોય છે. એટલે કે કોષનું કાર્ય એ શું કામ કરે છે એ પ્રમાણે એના કદ પણ નક્કી હોય છે. જેવું કાર્ય એવું એનું કદ. આગળ જોઈએ તો વનસ્પતિ કોષમાં જોવા મળતી પરંતુ પ્રાણી કોષમાં ન હોય તેવી રચનાઓ સમજાવો. હવે વનસ્પતિ કોષમાં જોવા મળે પણ પ્રાણીઓમાં નહીં જોવા મળે. તો જોઈએ જવાબ. તો વનસ્પતિ કોષમાં જોવા મળતી પરંતુ પ્રાણી કોષમાં ન હોય તેવી રચનાઓ કોષ દિવાલ અને રંજક કણ છે. સૌપ્રથમ આપણે કોષ દિવાલની ચર્ચા કરીએ તો એની અંદર વનસ્પતિ કોષમાં કોષરસ પટલની બહાર કોષ દિવાલ આવેલી છે. તે કોષોનો આકાર તેમજ દ્રઢતા આપે છે. એટલે કોષ દિવાલ આવેલી હોય છે અને એ કોષોનો આકાર અને એની દ્રઢતા આપતું હોય છે. કોષરસ પટલની સાથે વધારાના જાડા પડ તરીકે કોષ દિવાલ વનસ્પતિ કોષના રક્ષણ માટે જરૂરી છે. એટલે કે જ્યારે કોષરસ પટલની સાથે એક જાડું પડ આવેલું છે જે કોષ દિવાલના અંદર રહેલા વનસ્પતિના કોષ સામે કોષોને રક્ષણ માટે ખૂબ જ આવશ્યક છે. વનસ્પતિ કોષોમાં તાપમાન, પવનની ગતિ, વાતાવરણમાં ભેજના પરિવર્તનથી પ્રભાવિત થતા હોવાથી તેમાં કોષ દિવાલ જરૂરી છે. એટલે કે વનસ્પતિની અંદર જો આપણે વાત કરીએ તો એના ઉપર તાપમાનની પણ અસર થાય, પવનની પણ અસર થાય, વરસાદ અને ભેજની પણ અસર થતી હોય છે અને એના માટે જ એની અંદર કોષ દિવાલ ખૂબ જ જરૂરી છે. હવે આપણે રંજક કણની વાત કરીએ તો એમાં આવશે પર્ણના કોષના કોષરસમાં વેરવિખેર સંરચનાઓ રંજક કણ છે. તે જુદા જુદા રંગમાં આવેલી હોય છે. એટલે કે રંજક કણ જે છે એ અલગ અલગ રંગોની હોય છે. કેટલાક રંજક કણ લીલા રંગના હોય છે જેને આપણે હરિત કણ કહીએ છીએ. હરિત કણ પર્ણના લીલા રંગ માટે જવાબદાર છે. એટલે અલગ અલગ રંગો માટે અલગ અલગ રંજક કણ હોય છે. તમને યાદ હોય તો આપણે 7મા ધોરણમાં પણ શીખી ગયા છે કે કયા કલર માટે કયું જવાબદાર. ત્યારબાદ જોઈએ તો હરિત કણમાં પ્રકાશ સંશ્લેષણ માટે આવશ્યક હરિતદ્રવ્ય એટલે કે ક્લોરોફિલ હોય છે. એટલે કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટે આપણને હરિતદ્રવ્ય ખૂબ જ જરૂરી છે અને એ પણ ક્લોરોફિલ. બરાબર. આ થઈ આપણા વનસ્પતિ કોષની અંદર પ્રાણી કોષ અને વનસ્પતિ કોષના ડિફરન્સની વાત. આગળના પ્રશ્નની વાત કરીએ તો મનુષ્યમાં આવેલા વિવિધ કોષોની આકૃતિ દોરી તેના નામ, આકાર અને કાર્ય સમજાવો. અહીંયા તમે જોઈ શકો છો મનુષ્યના શરીરમાં આવેલા કોષો. પહેલું છે રક્તકણ, બીજું છે સ્નાયુકોષ, ત્રીજું છે ચેતાકોષ. તમે અહીંયા આકૃતિ પણ જોઈ શકો છો. રક્તકણની જો વાત કરીએ તો ગોળાકાર છે અને એનું કાર્ય છે શ્વસન વાયુનું વહન કરવાનું. બીજા સ્નાયુકોષો જેનો આકાર છે ત્રાકાકાર અને એનું કાર્ય છે હલનચલન માટે. ત્યારબાદ ચેતાકોષો, એની આકૃતિ પણ તમે જોઈ શકો છો. એનું કાર્ય છે ઉર્મિવેગનું વહન કરવાનું અને એનો આકાર છે લાંબો અને શાખિત. શાખિત તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો કે સરસ મજાની પેલી દાળીઓ કેમ એકબીજાથી વિખેરાયેલી હોય અને સરસ મજાનું એક વૃક્ષ હોય એ પ્રકારનો આકાર છે. બરાબર મિત્રો, અહીંયા તમારે દરેક આકૃતિ પણ દોરવાની રહેશે. બરાબર. આ સવાલ જવાબ એક્ઝામ માટે પણ ખૂબ જ મહત્ત્વના છે.
બરાબર. માટે બધા પ્રશ્નોના જવાબ લખીને તૈયાર કરવા અને મુખપાઠ પણ કરવું. ચાલો, અહીં સવાલ જવાબ પૂરા થાય છે. બરાબર. ચાલો, નવા વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી ઘરે રહો, સુરક્ષિત રહો. હેવ અ વન્ડરફુલ ડે. બાય મિત્રો.